તો મહેસાણા જિલ્લામાં પણ મેઘમહેર થઈ। ખેરાલુ, વડનગર, વિસનગર, મહેસાણામાં વરસાદ વરસ્યો। ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે। જો કે ભારે પવનની સાથે વરસાદ આવતા હાલ ગરમીથી બફારાથી લોકોને રાહત મળી છે। પાછોતરા વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો અને ભારે પવન પણ ફૂંકાયો હતો। મહેસાણામાં બપોર બાદ ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઈ છે। મારી પાછળ આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે બપોરે 3 વાગ્યા બાદ ભારે પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો છે અને ભારે વરસાદને પગલે ચોક્કસથી લાગી રહ્યું છે જે પ્રમાણે વરસાદ છે કે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ રહેવાની શક્યતા છે। મહેસાણા શહેર સહિત કડીમાં પણ રાત્રે વરસાદ પડ્યો હતો। મહેસાણાના ખેરાલુ, વડનગર વિસ્તારમાં પણ અત્યારે વરસાદ નોંધાયો છે। ત્યારે અત્યારે મહેસાણામાં પણ જ્યારે ગઈકાલથી આજ બપોર સુધી તડકો અને ગરમી જ્યારે મહેસૂસ થતી હતી ત્યારે બપોર બાદ અચાનક જ ભારે પવન સાથે ભારે વરસાદ તૂટી પડ્યો હતો, જેના કારણે ભારે ગરમીમાં લોકોને રાહત તો થઈ છે, પરંતુ ભારે પવન અને ભારે વરસાદને કારણે ક્યાંક ને ક્યાંક નીચાણવાળા જે વિસ્તારોમાં છે ત્યાં પાણી ભરાઈ રહેવાની ચિંતા પણ લોકોને સતાવી રહી છે, જેના કારણે લોકોને હાલાકી પણ વેઠવી પડી શકે તેમ છે। હાલમાં વરસાદને પગલે ઠંડકથી રાહત પણ લોકો અનુભવી રહ્યા છે। મહેસાણાથી મનીષ મિશ્ર, TV9।